શ્રી ભગવાન બોલ્યા, જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનારા છે. અને હે અર્જુન, એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કુપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓરૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયા છે. પરંતુ આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી. કેમ કે આનો નથી તો આદિ કે નથી અનંત, તેમજ નથી આની નિશ્ચય પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધા છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્રઢોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. જે પરમપદને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. અને હે અર્જુન, આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે, અને એ જ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ એ શરીરને છોડે છે. એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. અને આ શરીરમાં સ્થિત આ જીવાત્મા શ્રોત, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. પરંતુ શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાં જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. કારણ કે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા હોવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. અને હે અર્જુન, સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. તથા હું જો પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું, અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું, અને સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વિશ્વાનાર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે, તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતોનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. અને હે અર્જુન, આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરમાં નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. તથા આ બેયથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકમાં
પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાય છે. કેમ કે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું, માટે લોકોમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું, અને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સમાપ્ત. ગીતા મહાત્મય. શ્રી પૃથ્વી માતા પૂછે છે, અહો ભગવાન, પાછલા જન્મોના ફળ ભોગવનાર મનુષ્યને ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ કેવી રીતે હોય છે? શ્રી વિષ્ણુ બોલ્યા, પ્રારંભનો આનંદ માણનાર મનુષ્ય જો ગીતાના અભ્યાસમાં સદૈવ વ્યસ્ત રહે છે, તે આસક્તિ વિના કર્મોમાં વ્યસ્ત રહેતો નથી, તો તે સુખી થાય છે. જેમ પાણી કમળના પાનને સ્પર્શી શકતું નથી, તેમ ગીતાનું ધ્યાન કરનારને પાપો સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનો ગ્રંથ છે, ત્યાં પ્રયાગ જેવા બધા મંદિરો છે. જ્યાં ગીતાનો ઉપદેશ કરવામાં આવે છે, ત્યાં બધા દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, પાર્ષદો, નાગો, ગોપીઓ વગેરે રહે છે. જ્યાં ગીતાનું ચિંતન, અધ્યયન કે શ્રવણ થાય છે, ત્યાં હું હંમેશા નિવાસ કરું છું. હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું સંપૂર્ણ ઘર છે. ગીતાનો આશ્રય લઈને હું ત્રણેય લોકોને અનુસરું છું. ગીતા મારી શ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. તે અવિનાશી, શાશ્વત અને અવર્ણનીય બની ગઈ છે. તે વેદરૂપ, આનંદ આપનાર અને તત્વાર્થના 3 સ્વરૂપોથી ભરેલું છે. તે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણે અર્જુનને અંગત રીતે કહ્યું હતું. જે વ્યક્તિ ગીતાના 18 અધ્યાયનો હંમેશા સ્થિર ચિત્તે જપ કરે છે, તે બ્રહ્મપદનો અધિકારી બને છે. ગીતાના અડધા ભાગનો પાઠ કરનારને પણ ગાયના દાન જેટલો લાભ થાય છે. ત્રીજા ભાગનો પાઠ કરનારને ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારને સોમયોગનો પણ લાભ થાય છે. તે ભક્તિ સાથે દરરોજ એક અધ્યાયનો પણ પાઠ કરે છે. રુદ્રલોકને પામે તે વિશ્વને પ્રાપ્ત કરે છે અને તે શિવજી માનવમાં આવે છે. જે કોઈ ભાવિક ગીતાના એક અધ્યાય, એક શ્લોક કે એક ચરણના માર્ગે ચાલે છે, તે પણ આ પૃથ્વી પર મન્વંતર સુધી માનવ શરીર મળે છે. જે મનુષ્ય ગીતાના 10 હાથ 5 4 3 2 1 કે અડધા શ્લોકનો નિયમિત પાઠ કરે છે, તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકની પ્રાપ્તિ કરે છે. અને ગીતાના ઉચ્ચારણથી સંહાર કરે છે, તે ઉત્તમ ગતિ પામે છે. જો કોઈ મહાન પાપી પણ ગીતા શ્રવણમાં વિલિપ્ત થાય છે, તો તે ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠનો આનંદ માણે છે. જે મનુષ્ય ગીતાના અર્થનું ધ્યાન કરે છે, તે અનેક કર્મો કરવા છતાં પણ જ્ઞાની બનીને જીવનમાંથી મુક્ત થઈ જાય છે અને દેહ છોડ્યા પછી પરમપદને પ્રાપ્ત કરે છે. જનકાદિ અનેક રાજાઓ ગીતા જ્ઞાનનો આશ્રય લઈને પાપ રહિત થયા છે. આ લોકોમાં તેમનું સન્માન અને તે સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા છે. જે વ્યક્તિ ગીતાનો પાઠ કરીને ગીતાના મહાત્મ્યનો પાઠ નથી કરતો, તેનો ગીતાનો અભ્યાસ નિષ્ફળ જાય છે. જે આ મહાત્મ્ય સહિત ગીતાનો અભ્યાસ કરે છે, તે ઉપરોક્ત ફળને પ્રાપ્ત કરે છે અને તે દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ.